મારી પાસેથી પૈસા લઈ ગયો તો પાછા પૈસા દેવાનું નામ નથી લેતો હે, અને હવે પાછો મારો અવાજ નથી વળગતો. ઓય ઓય તમે છો? હું તો બી ગયો હું આ કોઈ દેખાય નહીં ને અવાજ કેથી આવે? મને તેમ કે ભૂત આવ્યો હો. એ આડી અવડી વાત કરમાં, પેલે મારા પૈસા લાવ. એ ભાઈ તમને એને તમારા પૈસા એને હું આપી દી હો. ક્યારે? હમણાં લાવ. 5-6 દી પછી એમ. પૂરી વાત તો સાંભળો. 5-6 દીમાં તમને તમારા બધા પૈસા મળી જાય. 5-6 દી વાળો થાતો તું મને મામા રમાડા, હું આખા ગામને રમાડું છું, તું મને ચૂનો લગાડે છે તે મને હું પાન વાળો એમ જો છે હે? હું તને એક વસ્તુ કહી દઉં છું, પહેલે તું મને એનો જવાબ દે, તું કઈ કામ ધંધો કરસ નહીં? હે? એટલે તું કઈ કામ ધંધો કરતો નથી, ધોમ તડકાનો કાળા કૂતરાની જેમ આમથી નામ આટા લેજો, તો તું મારા પૈસા કાઢવાનો ક્યાંથી હે? અરે ભાઈ તમે પૈસાની હું ઉપાધિ કરો, પૈસા તો કાગળ ને હાથનો મેળ છે. 5-6 દી માં ગમે નથી મેળ કરી લઈને, જો મેળ નહીં થાય તો કોકનું તમારી જેમ ભૂત મારી દે, તમારું ન મારી દીધું. હે? એ મારું ભૂત માર્યું હે? કદના હવે તો તને મૂકવાનો નથી. મારો માં અને મારા ભૂલથી બોલાઈ ગયું, જબાન જે ફિસલી જાય, પણ તમને હે ને તમારા પૈસા હું 5-6 દી માં આપી દી, પ્રોમિસ. અને જો કાન નાક બધાય કાણા માંથી ખોલીને સાંભળી લેજે, 5 દી માં જો તને મને મારા પૈસા નથી મળ્યા ને તો 6ઠા દીએ તું નહીં દેખા. ઈ વાત યાદ રાખજે, મારી નાખવાનો તને. હા, જરાય મામું રમાડતો નહીં. નહીં, હું કાઈ નહીં રમાડું, મામા કાકા કાઈ નહીં, તમને તમારા પૈસા મળી જાય. કતનો ધમકાવીને તો જો ગયો, પિક્ચરના વિલન જેમ ધમકાવીને ગયો. એલા ગટલા તને જ ગોતું છું, આખા ગામમાં ગોતું, તું આયા રખડે. મારા પૈસા કેદી દેવાના થાય છે તારે? અરે તમને તમારા પૈસા એને હું આપી દઈ હમણાં જ. અરે હમણાં જ આપી દે, હમણાં એમ કરીને વરદી કાઢી નાખ્યો. હવે એને તે પૈસા નો આપ્યા ને દીકા તો કલાક પછી તારું ઘર છે ને કબજે કરી લે. હું કાઈ વાંધો નહીં, તમે મારા ઘર ઉપર કબજો કરી લ્યો, કે મારા બાપનું કેમ મકાન છે, હું તો ત્યાં ભાડે રહું છું. તો પછી તારા ઘરમાં જેટલું સામાન પડ્યું ને બધું બહાર કાઢીને કબજે કરી લે. તો પછી તારી બે કિડની કાઢી નાખીશ. ઈ કિડની તો બે મારી છે, હો ઈ ઉનો કાઢવા દો. હા, હવે લાઈન ઉપર આવ્યો ને કે ઈ ભાડાની છે. નહીં મારી છે. હા, તો હવે દાંત કાઢની. બેટા ઉભો રહે, હવે મારાને બોલાવું, બધા મારા માણસો ભેગા કરીને તારી કિડની કઢાવું. કોઈને ફોન ના કરો, તમને એને તમારા પૈસા એનું આપી દે હો. તો હવે કેદી આપીશ? હવે એને મારે નથી સાંભળવું કે હમણાં જ હું તમને આપી દી, મારા ઉપર વિશ્વાસ રાખો, તમને તમારા પૈસા મળી જાય હો. રેડી, પૈસા નો આપ્યા ને તો કિડની, લીવર, ફેફડા, આતેડા આખું બધી કાઢી નાખી, બરાબર? પૈસા મોકલાવી દેજે વેલો. એલા આ ગધનોય મને ધમકી આપીને કે તારી કિડની કાઢલી, અને ઓલા ગધનાય મને ધમકી આપી કે હું તને પતાવી દે. હવે મારે શું કરવું? આરું ગામમાં કોઈ હારો માણસ જ મને નથી દેખાતું. મને એવું લાગે કે મારા પછી છે ને ભગવાનને માણા બનાવવાનું બંધ કરી દીધું. હારું માણા. એલા હું થયું, તને માર્યો પાછો? ના કોઈ માર્યો નથી, પણ આ વખતે હે ને હું બહુ મોટી મુસીબતમાં ફસાયેલો છું મારા ભાઈ. અરે ભાઈ તું તો છે ને 24 કલાક મુસીબતમાં ફસાયેલો જ હોય છે. અરે મને તું પ્લીઝ બચાવી લેલા મુસીબતમાંથી કાઢ. હું થયું? અરે એમાં એવું છે કે મેં એક બે જણા પાસેથી એને પૈસા એને ઉચીના લીધા હતા ને અત્યારે ઈ બે એને મારી વાહે પડી ગયા કે મને પૈસા આપ, બાકી એને તને એને પતાવી દેવું. અરે ભાઈ તે છે ને આખા ગામ પાસે છે ને પૈસા ઉચીકા લીધા, ગામમાં ત્યાં એક બાઈ બી નથી મેલી ભાઈ. અરે પ્લીઝ ઈ જીવ હોય. હવે મને એવું લાગે કે આ મુસીબતમાંથી એને તું મને એક જ કાઢી શકે હો મારા ભાઈ. ભાઈ મારાથી છે ને કાઈ નહીં થાય મારા દોસ્ત. નહીં મને વિશ્વાસ છે કે તારા દીદ થાય. પ્લીઝ તું મારી મદદ કર. ઈ તારી વાત સાચી છે, મારો દોસ્તાર રડે ને એટલે મારી આંખોમાં બી છે ને આહુડ આવી જાય. હું છે ને કઈ મગજ મારું હો. આઈડિયા એક કામ કર, તું આઈ દે, હું પાછો આવ્યો. એ હા આઈ દે, જે જાતો નહીં જાય. નહીં કઈ નહીં જા, નકર તારા ટાટિયા તોડી નાખી. એ હા આ ઓલો ગધનો મારો દોસ્તાર હજી આવ્યો કા નહીં? 2-3 કલાક થઈ ગઈ, ક્યાં રહી ગયો હશે ઈ? હાલ ભાઈ હાલ, તારો કામ છે ને થઈ ગયો. હવે તને તારી પાસે ગામમાં કોઈ પૈસા માંગે ને ઈ જવાબદારી મારી. સમજો? કોઈ પૈસા નહીં માંગે, જવાબદારી તારી. પહેલા એવું જ તે શું કર્યું? તારે લપ કરવાની જરૂર નથી, મેં કીધું ને એટલું તું કઈ સમજો. ઓકે કઈ વાંધો નહીં. વાત સાંભળ, તું છે ને અત્યારે ઘરે હુવા ન જતો, ક્યાંક બાયણે ક્યાંક છે ને હુઈ જાજે વાડીયુંમાં. ઘરે ન જાવ હુવા ને બાયણે હો જાવ કા? તને કીધું એટલો કર, નીકળ. યા મને હમણાં જોઈ જાય ને તો હમણાં એને મારી પાસે પૈસા માંગશો, અને જો નહીં દઉં ને તો મારી કિડની વેચી નાખજો ગધનો. શું કરું? આઈડિયો. એને મને જોવે નહીં ને એમ એને મારું મોઢું હંતાડી અને સાનો મને પાસેથી નીકળી જાવ.
મને ખબર છે કે તું મારી પાસે પૈસા લેવા આવ્યો છે. મારે તારી પાસેથી પૈસા નથી જોતા. ને માફ કરી દીધા મારા ભાઈ. આગો રે. તે પૈસા માફ કરી દીધા. પણ હાથે તમારી પાસે પૈસા નહીં લે. નહીં લઉં. આગો રે તું. આગો રે. હજી એકવાર પૂછ નહીં લે. એ માપા મારા પૈસા નથી જોતા તારી પાસેથી. ભાગો. એલા આ તો મારી પાસેથી ભાગી ગયો હો. અને આને મારી પાસેથી પૈસા ય ન લીધા ને મને પૈસા માફ કરી દીધા. ઓલાય કાલ મને કીધું તો કે હવે તારી પાસેથી કોઈ પૈસા નહીં માંગ્યો. વાહ ભાઈ વાહ, મારું તો કામ થઈ ગયું બાકી. ઓલા ચંપા પાસે છે ને મારે 200 રૂપિયા લેવાના છે. શાક બકાલાનું કહીને મારી પાસે અઠવાડિયા પહેલા લઈ ગઈ હતી. હજી મને પૈસા દેવા નથી આવી. લાગે છે એના ઘરે જઈને પૂરેપૂરા પૈસા વસૂલ કરવા પડશે હો. હતી તું? હા હું. હું હે ને તમને તમારા પૈસા આપી દે હો. તમે તારે મારા પર ભરોસો રાખજો. તમને તમારા બધાય પૈસા મળી જાય. ના. મારે છે ને તમારા 1 રૂપિયા નથી જોતા હો. મેં બધાય રૂપિયા માફ કર્યા હો. તમે બધાય રૂપિયા માફ કર્યા? હા મેં છે ને તમારા બધાય રૂપિયા, હું પૂરે હોશો હવાજમાં તમને કહું છું કે મેં તમારા બધાય રૂપિયા માફ કર્યા. બસ હવે તમે મને માફ કરી દેજો ને મારો પીછો આજ પછી કરતા નહીં હો. તમારે ફાઇનલ મારી પાસે પૈસા નથી જોતા? હા હાથ મૂકી દો. હજી એકવાર પૂછું ફાઇનલ? હા નથી જોતા. હાથ મૂકી દો. મારે નથી જોતા પૈસા. મેં માફ કર્યા, તમે માફ કરો. હાલો અહીંયા મહિલા આવે ઉપર મળશું. હાલો. એલા આ ગધના બધાય મારી પાસેથી ભાગે હે કે મારી પાસે કોઈ પૈસા નથી લેતા કે માફ કરો હવે માર નથી જોતા. એલા એવું બધું તો ઓલાય હું કર્યું હે કે આ બધા મારી પાસેથી ભાગે ને પૈસા નથી માંગતા. એને પૂછવું તો જો હો. આજ જરા કને પૈસા આવો દે તો. પોલીસી सूरत आंखों में मस्ती दूर खड़ी चिल्लाए चाय चाय डूंगरी जैसी। એલા તારો આઈડિયો તો બાકી જોરદાર કામ કરી ગયો હો. હું ગામમાં હે ને ઓલા જેની પાસે મેં ઉતાર લીધા હતા ને એની પાસે નીકળું થઈ ગયું. ગધના મને જોઈ જાય ને તો મારાથી બોલ બેઈને ડાયરેક્ટ ભાગી જ ગયો. મારી પાસે પૈસા હવે નથી માંગતા હો. ઈ તારો ભાઈ હો, બાકી જો આમ નામ કા બટન ખુલ્લો રાખીને ગામમાં હું નથી ફરતો. હાંજો એલા ઈ વાત તો તારી સાચી. પણ એલા તે એવું કર્યું હું કે ઈ બધા મારી પાસે પૈસા નથી માંગતા ને મને જોઈને જોવે ને તો બેઈને ડાયરેક્ટ ભાગી જાય. તે કર્યું હું જરાક મને કે. અરે ઈ બહુ મોટા રાજની વાત છે. ઈ તને હું નો કહું ભાઈ. એલા ભાઈ હવે મારી હારે હું રાજ રાખો. વાતે મારી છે હવે એમાં હું રાજ રાખો. હવે તું મને એને જરાક કહી જ દે હો. સાચું જે હતું નહીં હું હતું. હાલ તું મારો ભાઈ છે ને તો હું તને કહી દઉં. એમાં એવું છે કે ગામમાં જેટલા તારી પાસે પૈસા માંગતા હતા ને ઈ બધાને મેં કહી દીધું કે જે છે ને ટેન્શનમાં આવી ગયો ને તો દવા પીને મરી ગયો. હા ને પછી મેં એને એમ બી કીધું કે તમે છે ને જે તમને ગામમાં કેમ મળે ને તેનાથી ભાગજો, કેમ કે એની આત્મા ભટકશે તમારા પાછળ, કેમ કે તમારા ઉપર કરજો હતો ને એ રીતે મેં એને સમજાવી દીધો. સમજાણું? હવે મને સમજાણું. વાહ ભાઈ વાહ, મારા ભાઈ તારો આઈડિયા તો બાકી જોરદાર છે. હું ગધેડો કહીને વિચારું કે જે લોકો મારી પાસે પૈસા માંગે ને મારા એને જોઈને ડાયરેક્ટ બેઈને ભાગી કેમ જાય ને પૈસા નથી માંગતા. અને એમાં તો હે ને ઓલો જી ઓલા બે લાંબા હતા ને ઈ ગધેડા તો બહુ ડેન્જર છે. ઈ જ્યાં સુધી મારી પાસે પૈસા નો લે ને ત્યાં સુધી મને મૂકે જ નહીં. ને ઈ લોકોને હે ને તે બીવડાવ્યા એટલા બધા ની મને જોઈને ડાયરેક્ટ ભાગી જાય છે. હવે સમજાણું હો. ને એમાંય પાછો તું વ્હાઈટ શર્ટ પહેરીને બહાર નીકળો એટલે એ લોકોને લાગ્યો કે ભૂત જ થયો. ભાઈ ભાગો એટલે ભાગો. વાહ અપ્રીતિ વાહ, તારો આઈડિયા જોરદાર હતો હો. હવે મને એવું લાગે કે મારે એને હવે બીજા ગામમાં જાય અને કોઈ બીજાના બૂચ મારવાનું ચાલુ કરી દેવું છે. પાછો એની ધંધો ચાલુ. હા ભાઈ જો મને જો યાદ આવ્યો. હવે હું તને શું કહું કે આ ગામમાં છે ને તું રેતો નહીં, નકર છે ને એને ખબર પડશે ને કે અજય જીવેશ તો તું તો ગયો પણ ભેગો હું પણ ગયો. સમજો? હા સમજી ગયો હો. એક કામ કર, તું છે ને કોઈ બીજા ગામે વયો જા. હા રેડી. હાલ તો તું નીકળ હાલ. દૂર કરી ચિલ્લાએ હાય હાય